નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એજ્યુટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે। આજે આપણે જવાહર નવોદયની જે પ્રવેશ પરીક્ષા આવે છે એમાં ગણિતમાં પ્રકરણ નંબર 9 સમય, અંતર અને ઝડપના દાખલાઓ શીખવાના છે। ચાલો હવે જોઈએ ત્યાર પછીનો દાખલો। તો એની રકમ છે કે એક બાળક રાતે 8:30 કલાકે સૂવે છે અને સવારે 6:15 કલાકે ઉઠે છે। બાળક કેટલા સમય સૂતું? તો રાતે 8:30 કલાકે સૂવે છે એટલે રાતના 12 વાગ્યાનો હિસાબ પહેલાં કરી નાખવી। 8:30 બાદ કરીશું 30 મિનિટ આ અને 3 કલાક આ, એટલે 3 કલાક 30 મિનિટ એ થઈ અને સવારે 6:15 ઉઠે છે એ ઉમેરી દેવી, એટલે 6 ને 3 9, 9 કલાક 45 મિનિટ બરોબર। વિકલ્પ એ થશે આનો જવાબ। ત્યાર પછી આગળ 8 એપ્રિલ 1987ના રોજ રાતે 8:10 વાગ્યાની રેલગાડી અલ્હાબાદ જવા દિલ્હી સ્ટેશનથી ઉપડેલી 9 એપ્રિલ 1987ના રોજ સવારે 7:40 કલાકે પહોંચી, તો રેલગાડીને કુલ કેટલો સમય લાગ્યો? ક્યારે ઉપડી છે? 8 એપ્રિલ 1987 રાતે 8:10 અને પછી 9 એપ્રિલ 1987 9 એપ્રિલ 1987 સવારે 7:40 કલાકે બરોબર। તો રાતે ઉપડીને સવારમાં પહોંચી ગઈ તો 24 કલાક, એમાં આખો દિવસ નથી ગયો બરોબર। તો પહેલાં 12 વાગ્યાનો હિસાબ 11:60 માંથી કેટલા બાદ કરીશું? 8:10 એટલે 3 કલાક ને 50 મિનિટ થશે બરોબર। હવે એમાં શું કરશું? 7 કલાક ને 40 મિનિટ એમાં ઉમેરી દઈશું, એટલે 10 કલાક અને 90 મિનિટ થઈ। 10 કલાક અને 60 મિનિટે 11 થઈ ગયા અને માથે બીજા 30 બરોબર, એટલે 11:30 કલાકે એટલો સમય લાગ્યો, 11:30 કલાક બરોબર। આગળ શ્રેયા 13 મે 1988ના રોજ સવારે 11:55 વાગે દિલ્હીથી આગગાડીમાં નીકળી તારીખ 15 મે 1988ના રોજ સવારે 9:30 વાગે કોઈમ્બતુર પહોંચે છે, તો પ્રવાસમાં તેને કેટલો સમય લાગ્યો? તો સૌથી પહેલાં તો 13 તારીખ જે છે 13 મે 1988 બરોબર, ત્યારે 13 મે 1988 સવારે 11:55 વાગે દિલ્હીથી આગગાડીમાં નીકળી અને 15 મે 1988ના રોજ સવારે 9:30 વાગે કોઈમ્બતુર પહોંચે છે, એટલે 15 મે 1988 સવારે 9:30 વાગે પહોંચે છે। 13 તારીખે ઉપડે છે અને 15 તારીખે પહોંચે છે, એટલે 14 ને 15 2 દિવસ બરોબર, 2 દિવસ થાય છે। જો 13 તારીખે સવારે ઉપડે છે અને 15 તારીખે સવારે પહોંચે છે, એટલે આખા 2 દિવસ થયા એમાં, એટલે કેટલા? 48 કલાક। એક દિવસ એટલે 24 કલાક, એવા 2 દિવસ એટલે 48 કલાક। તો આને આપણે જ્યારે ગણતરી કરવી ત્યારે આને શું કરશું? 47 કલાક અને 60 મિનિટ આ લેખે કરીશું। હવે આપણે એવું વિચારવી કે 13 તારીખે 11:55 ગાડી ઉપડી અને 15 તારીખે 11:55 જ પહોંચી, એટલે આખા 48 કલાક, પણ આ એની કરતાં વહેલા પહોંચેલી છે। જો 11:55 સવારે નહીં, સવારે 9:30 પહોંચી ગઈ છે, તો આપણે 11:55 માંથી 9:30 બાદ કરી નાખશું, એટલે અહીંયા આવશે 20 મિનિટ અને અહીંયા આવશે 2 કલાક। 2 કલાક અને 20 મિનિટ વહેલી પહોંચી, તો એ શું કરશું? આમાંથી બાદ કરીશું 2 કલાક અને 20 મિનિટ, એટલે અહીંયા આવશે 40 મિનિટ અને અહીંયા આવશે 45 કલાક અને 40 મિનિટ બરોબર। સોરી, અહીંયા 55 મિનિટ છે, 50 નથી, 11 કલાક અને 55 મિનિટ। તો એમાંથી આપણે 55 મિનિટમાંથી 30 મિનિટ બાદ કરવી એટલે 25 મિનિટ રહેશે બરોબર, એટલે અહીંયા આવશે 2 કલાક અને 25 મિનિટ।
એટલે અહીંયા આવી જશે 35 મિનિટ, બરાબર. એટલે કે 45 કલાક અને 35 મિનિટ, એટલે વિકલ્પ ડી આપણો જવાબ થાય છે, બરાબર. અહીંયા 2 કલાક ને 25 મિનિટ આવશે. ચાલો જોઈએ ત્યાર પછીનો દાખલો. તો એની રકમ છે, એક ક્રિકેટ મેચ 8 ને 45 કલાકે શરૂ થાય અને બપોરે 4 ને 15 કલાકે પૂરી થાય છે, તો મેચ કેટલા કલાક ચાલી હશે? એટલે કે સવારે 8 ને 45 શરૂ થાય છે અને બપોરે 4 ને 15 પૂરી થાય છે, એટલે બપોરના 12 વાગ્યાનો પહેલાં હિસાબ કરી નાખવી, એટલે કે 11 ને 60, એમાંથી બાદ કરીશું 8 ને 45, અહીંયા 15 મિનિટ રહેશે અને અહીંયા 3 કલાક, 3 કલાક 15 મિનિટ અને બપોરે ક્યારે 4 ને 15 પૂરી થાય છે, એટલે 30, 4 ને 3 7, 7.5 કલાક, બરોબર. 7 કલાક 30 મિનિટ, એટલે વિકલ્પ બી આનો જવાબ. આગળ પછીનો પ્રશ્ન છે, એક બસ ભાવનગરથી ભુજ જવા માટે સવારે 9:25 વાગે ઉપડી. યાત્રા પૂરી કરવામાં 8 કલાક 35 મિનિટ લાગે, તો બસ ભુજ કેટલા વાગે પહોંચી હશે? તો સવારે કેટલા વાગે ઉપડી છે? 9 કલાક અને 25 મિનિટે ઉપડી છે, અને યાત્રા કેટલા 8 કલાક અને 35 મિનિટે પૂરી થાય છે, એટલે આમાં ઉમેરશું, બરોબર. કે 9:25 બસ ઉપડી, પછી 8 કલાક અને 35 મિનિટે પોગી, તો કેટલા વાગે પોગી એ આપણે ગોતવાનું છે. એટલે કે આમાં 8 ને 35 ઉમેરશું, 5 ને 5 10 ની 0, વધી 1, 3 ને 2 5 ને 1 6, 9 ને 8 કેટલા થઈ જશે? 17, 17 કલાક અને 60 મિનિટ, તો 12 ને બીજા 5 17, 5 કલાક અને 60 મિનિટ, એટલે વાગી જશે 6, બરોબર. ચાલો, તો સાંજના 6 કલાકે આ આપણો જવાબ થશે. આગળ ત્યાર પછીનો પ્રશ્ન, એક બસ દિલ્હીથી દહેરાદૂન જવા માટે સવારે 10 ને 15 કલાકે ઉપડી. યાત્રા પૂરી કરવામાં 6 કલાક 30 મિનિટ લાગે, તો બસ દહેરાદૂન કેટલા વાગે પહોંચશે? અગાઉ જોયો એ મુજબ જ દાખલો ગણવાનો છે. સવારે 10 કલાક અને 15 મિનિટે એ બસ ઉપડે છે અને 6 કલાક અને 30 મિનિટ પછી દહેરાદૂન પહોંચે છે, તો આમાં ઉમેરી દેવી 6 કલાક અને 30 મિનિટ, તો આ થઈ જશે 45 મિનિટ. 10 ને 6 16, એટલે 12 ને 4 16, 4 કલાક અને 4 ને 45 પહોંચશે, બરોબર. સાંજના 4 ને 45, બરોબર. આ આપણો જવાબ છે. આગળ ત્યાર પછીનો પ્રશ્ન, એક બસ દિલ્હીથી સવારે 9 ને 45 કલાકે ચંડીગઢ જવા માટે રવાના થઈ. દિલ્હીથી ચંડીગઢ પહોંચવા માટે તે બસે 5 ને 20 સમય લીધો, 5 કલાક અને 20 મિનિટનો સમય લીધો, તો બસ ચંડીગઢ ક્યારે પહોંચી છે? એટલે કે કેટલા વાગે પહોંચી છે? તો કેટલા વાગે ઉપડી છે? સવારે 9 ને 45 ઉપડી છે, અને કેટલો ટાઈમ લાગ્યો બસમાં? 5 કલાક અને 20 મિનિટનો ટાઈમ લાગ્યો. તો આ 5, 4 ને 2 6, 9 ને 5 થઈ જશે 14, 14 કલાક અને 65 મિનિટ, એટલે 12 ને 2 14 ને 65 મિનિટ, તો 2 કલાક અને 60 મિનિટે 3 વાગી જશે, અને બીજા માથે 65, એટલે કે 5, 3 કલાક અને 5 મિનિટે, પણ ક્યારે? સવારે ઉપડી, બરોબર. પછી બપોરના 12 વાગી જાય અને પછી બપોરના 3 વાગેલા છે, એટલે અહીંયા આવશે PM, 3 ને 5 PM, બપોરે 3 ને 5 PM, એટલે વિકલ્પ એ જે છે એ આપણો જવાબ. ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ, એક ટ્રેન એ સ્ટેશનથી સવારે 5 ને 30 કલાકે ઉપાડે છે, બીજી ટ્રેન 11 કલાક પછી એ સ્ટેશનથી ઉપડશે, તો બીજી ટ્રેનનો બી સ્ટેશન પરથી ઉપડવાનો સમય કેટલો? તો કે એક ટ્રેન જે છે એ સ્ટેશનથી સવારે 5 ને 30 કલાકે ઉપડે છે. પહેલી ટ્રેન જે છે ટ્રેન એ કેટલા વાગે ઉપડે છે? 5 ને 30 સવારે. બીજી જે ટ્રેન છે એ 11 કલાક પછી ઉપડે છે, બરોબર. 11 કલાક પછી સવારે 5 ને 30 થઈ ગયા, બરોબર. હવે એમાં બીજી 12 કલાક નાખો, આ સવારે એટલે એમાં બીજી 12 કલાક નાખો, એટલે આ થઈ ગયા સાંજના 5 ને 30 PM. પણ 12 કલાક નથી કીધી, કેવું શું કીધું? 11 કલાક, એટલે આમાંથી એક બાદ કરી નાખશું, 4 ને 30 PM. તો સાંજે 4 ને 30 PM કીધું એટલે સાંજ આવી જાય છે, બરોબર.
યાદ રાખજો શું કીધું છે કે ટ્રેન જે છે પહેલી એ નામની એ સવારે 5:30 કલાકે ઉપડે છે. બીજી ટ્રેન જે છે એ 11 કલાક પછી ઉપડે છે સ્ટેશનથી, બરોબર. એટલે કે આના 11 ઉમેરશું આપણે, 11 કલાક એટલે કેટલી થઈ જશે? 4:30 થઈ જશે, બરોબર. ચાલો ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ. રકમ છે એક રેલગાડી 7 કલાક 45 મિનિટની મુસાફરી બાદ પોતાના અંતિમ સ્ટેશને રાતે 8 કલાકે પહોંચી, તો તે રેલગાડી શરૂ કેટલા વાગે થઈ હોય? બરોબર. હવે જો આમાં કદાચ ખબર ન પડે તો શું કરવાનું? આપણે વિકલ્પો જોઈ લેવાના, બરોબર. અથવા તો અહીંથી જુઓ કે રાતે 8 વાગે પહોંચી છે અને 7 કલાક અને 45 મિનિટની મુસાફરી કરી, બરોબર. હવે બપોરે 12 વાગે એ નીકળી હોય, બરોબર. પછી રાતે 8 વાગે એ પહોંચે એટલે કેટલી થઈ? 8 કલાકનો સમય થયો. આ 8 કલાક નથી કીધી, 7 કલાક અને 45 મિનિટ કીધી છે. એટલે 15 મિનિટ આપણે વધારે થયું. એ 15 મિનિટ ઘટાડવી તો એ આમાં મૂકી દેવાની. 12 કલાક અને 15 મિનિટ એટલે બપોરે 12:15 ઉપડે એટલે એમાં 45 મિનિટ નાખો એટલે 1 વાગે, અને 1માં 7 કલાક બીજી ઉમેરો એટલે કેટલા વાગી જાય? 8 વાગી જાય, બરોબર. એટલે કેટલા વાગે ઉપડી હશે? 12:15 PM, બરોબર. એટલે વિકલ્પ બી જે છે એ આનો જવાબ થાય, બરોબર. વિકલ્પો ચેક કરીને પણ તમે આનો જવાબ લઈ શકો. ત્યાર પછીનો પ્રશ્ન, એક બસ ભાવનગરથી ભુજ જવા માટે સવારે 8:55 કલાકે ઉપાડી યાત્રા પૂરી કરવામાં 9 કલાક 5 મિનિટ લાગે તો બસ ભુજ કેટલા વાગે પહોંચશે? સવારે 8:55 કલાકે બસ ઉપાડી અને યાત્રા પૂરી કરવામાં કેટલો સમય લાગે? 9 કલાક અને 5 મિનિટ. તો એ ઉમેરશું અંદર, બરોબર. ચાલો 5 ને 5 10 ની 0 વધી 1 5 ને 1 6 9 ને 8 કેટલા થઈ જાય? 17. તો 12 ને 5 17, 5 કલાક 60 મિનિટ એટલે કેટલા થયા? 6, બરોબર. એટલે સાંજના 6 કલાકે, એટલે વિકલ્પ ડી જે છે એ આપણો જવાબ થશે. ત્યાર પછીનો પ્રશ્ન, એક ટ્રેન 36 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે જાય છે તો 3 મિનિટમાં કેટલા કિલોમીટર અંતર કાપે? ટ્રેનની ઝડપ જે છે, ટ્રેનની ઝડપ કેટલી છે? 36 કિલોમીટર પ્રતિ કલાક. એટલે કે 1 કલાકમાં 36 કિલોમીટર અંતર કાપે છે. તો આપણે શું મેળવવાનું છે કે 3 મિનિટમાં કેટલું અંતર કાપે એ મેળવવાનું છે. 1 કલાકમાં જો 36 કાપે છે તો 3 મિનિટમાં કેટલું કાપે? એટલે કલાકને પહેલાં મિનિટમાં ફેરવવી પડે, બરોબર. તો 1 કલાક બરાબર કેટલી મિનિટ થશે? 60 મિનિટ, બરોબર. ચાલો તો હવે લખશું આમાં કે 60 મિનિટમાં કેટલું અંતર કાપે છે? 60 મિનિટ એટલે શું થયું? 1 કલાક. 1 કલાકમાં કેટલું અંતર કાપે છે? 36 કિલોમીટર. તો આપણે કેટલા મિનિટનું મેળવવાનું છે? 3 મિનિટ. તો 3 મિનિટમાં કેટલું અંતર કાપશે? ત્રિરાશિ, બરોબર. અગાઉ આપણે જોયું એ 3 ગુણ્યા 36 અને છેદમાં કેટલા આવશે? 60. તો અહીંયા ડાયરેક્ટ 20 30 60 થઈ જશે. 3 3 કેન્સલ. 20ના અડધા 10 અને 18ના અડધા 36ના અડધા 18. 18ના છેદમાં 10 આવ્યું તો આનો જવાબ શું થઈ જાય? 1.8, બરોબર, કિલોમીટર. એટલે કે 3 મિનિટમાં 1.8 કિલોમીટર અંતર કાપશે ટ્રેન, બરોબર. આગળ ત્યાર પછીનો પ્રશ્ન, જો 250 મીટર લાંબી ટ્રેન એક થાંભલો 12 સેકન્ડમાં પસાર કરે છે તો ટ્રેનની ઝડપ કિલોમીટર પ્રતિ કલાકમાં શોધો. હવે સૌથી પહેલાં તો આપણને શેમાં મેળવવાનું કીધું છે? કિલોમીટર પ્રતિ કલાકમાં. એટલે મીટરને કિલોમીટરમાં અને સેકન્ડને કલાકમાં આપણે ફેરવવી પડશે સૌથી પહેલાં તો, બરોબર. તો 1000 મીટર બરાબર શું થાય? 1 કિલોમીટર. અહીંયા કેટલા મીટર આપ્યું છે? 250 મીટર બરાબર કેટલા કિલોમીટર થશે? તો 83 લગાડી દેવી.
250 ગુણ્યા 1 છેદમાં આવશે 1000 એટલે આ 0 ના 0 કેન્સલ બરોબર। તો 25 ના છેદમાં 100 25 એકા 25 છેદમાં 100 કિલોમીટર। હું અહીંયા પોઈન્ટમાં જવાબ નથી લખતો, દાખલા ગણવા માટે આ કામ લાગશે એટલે આમ નામ રાખું છું આને બરોબર। આગળ ત્યાર પછી કલાકને સેકન્ડને કલાકમાં ફેરવશું તો 3600 સેકન્ડ હોય ત્યારે 1 કલાક થાય। તો આપણી પાસે અહીંયા કેટલી સેકન્ડ છે 12 સેકન્ડ, તો 12 સેકન્ડ હોય ત્યારે કેટલી કલાક થશે એટલે કે 12 ગુણ્યા 1 છેદમાં શું આવશે 3600 એટલે 12 ના અડધા 6, 3600 ના અડધા 1800, 1800 ના અડધા કેટલા થઈ જશે 900, તો અહીંયા થઈ જાય 6 ના અડધા 3 ને 900 ના ભાગ પડે 300 ગુણ્યા 3 તો 3 3 કેન્સલ, અંશમાં વધ્યો 1 છેદમાં વધ્યા 300 1 ના છેદમાં 300 કલાક। આને હું પોઈન્ટમાં કે એમ કાંઈ લખતો નથી, આપણે દાખલામાં આમ નામ કાયમ લાગશે। તો મીટર કિલોમીટરમાં અને સેકન્ડ કલાકમાં ભરી ગઈ। હવે શું કરવાનું છે કે અહીંયા આપેલું છે લાંબી ટ્રેન બરોબર। આપણે ઝડપનું જે સૂત્ર છે એ સૂત્રનો ઉપયોગ કરવાનો છે। ઝડપનું જે સૂત્ર છે એ શું છે ઝડપ બરાબર અંતર છેદમાં સમય બરોબર। તો આમાં કિંમત મૂકવી, અંતર એટલે શું તો અહીંયા આપ્યું છે કે 250 મીટર લાંબી ટ્રેન છે એ શું કરે છે કે એક થાંભલો 12 સેકન્ડમાં પસાર કરે છે, એટલે કે અહીંયા જે આપેલું છે એ છે આપણું અંતર અને અહીંયા જે આપેલું છે આ છે આપણો સમય, જેને આપણે ફેરવેલા છે 250 મીટર એને આપણે કિલોમીટરમાં ફેરવાય એટલે 25 ના છેદમાં 100, 12 સેકન્ડ એને કલાકમાં ફેરવાય એટલે 1 ના છેદમાં 300 એટલે અંતર થશે 25 ના છેદમાં 100 અને હજી આનાય છેદમાં 1 ના છેદમાં 300 આવે તો છેદનો છેદ દ્યો અંશમાં એટલે 300 આવે અહીંયા ગુણાકારમાં અને આ 1 આવે અહીંયા 100 આવે ગુણાકારમાં બરોબર। એટલે હવે આ 0 આ 0 કેન્સલ, 25 ગુણ્યા 3 એટલે શું થાય 25 તેરી 75 અને આ બધું છે કિલોમીટર પ્રતિ કલાકમાં બરોબર। તો આ થઈ ઝડપ કેટલી છે 75 કિલોમીટર પ્રતિ કલાક બરોબર। એટલે વિકલ્પ સી આપણો જવાબ થશે। ત્યાર પછીનો પ્રશ્ન કે જો એક ટ્રેનની ઝડપ 48 કિલોમીટર પ્રતિ કલાક હોય તો મીટર પ્રતિ સેકન્ડની ઝડપ શોધો। કિલોમીટરને મીટરમાં અને કલાકને સેકન્ડમાં આપણે ફેરવવાના છે। તો સૌથી પહેલા 1 કિલોમીટર બરાબર કેટલા મીટર થાય 1000 મીટર। તો અહીંયા કેટલા કિલોમીટર આપ્યા 48 કિલોમીટર બરાબર શું થાય 1, હવે એને ગુણ્યા સીધા 48 કરી નાખવાના 1000 ગુણ્યા 48 એટલે 48000 મીટર બરોબર, સીધું લખી નાખ્યું મેં। હવે અહીંયા સેકન્ડમાં ફેરવવાના છે કલાકને, 1 કલાક બરાબર કેટલી સેકન્ડ થાય 3600 સેકન્ડ થાય બરોબર। તો હવે શું કરવાનું છે 48 કિલોમીટર પ્રતિ કલાક હતું એની જગ્યાએ 48000 મીટર પ્રતિ 3600 સેકન્ડ થઈ ગયું બરોબર। તો ઝડપ બરાબર અહીંયા ઝડપ આપેલી અહીંયા કંઈ નથી સૂત્રનો, આપણે ડાયરેક્ટ છેદ જ ઉડાડવાના છે 48000 છેદમાં 3600 ઝડપને બધું આપેલું છે આપણને, ખાલી મીટર પ્રતિ સેકન્ડમાં જ ફેરવવાનું કિલોમીટર પ્રતિ કલાકને। આ 2 0 કેન્સલ, 480 ના છેદમાં 36 છે આપણે ડાયરેક્ટ અડધા અડધા કરી નાખવી। 36 ના અડધા શું થઈ જાય 18, અહીંયા 48 ના અડધા શું થઈ જશે 240, અહીંયા 18 ના અડધા 9 અને અહીંયા 120 થઈ જશે। 9 ના ભાગ પડશે 3 તેરી 9 તો અહીંયા ભાગ પડે 40 ગુણ્યા 3, 3 3 ઉડી ગયા, 40 ના છેદમાં 3 છે। હવે અહીંયા તમે જુઓ તો મિશ્ર અપૂર્ણાંકમાં બધા જવાબ લખેલા છે, તો 40 ભાગ્યા 3 કરો તો શું આવે 13 તેરી 39 ને 1 40, 13 પૂર્ણાંક 1 ના છેદમાં 3 એવો એક જ વિકલ્પ છે, વિકલ્પ બી મીટર પ્રતિ સેકન્ડ।
13.1/3 મીટર પ્રતિ સેકન્ડ આવે. બરોબર, 40 ભાગ્યા 3 કરો એટલે જવાબ મળી જશે. આ